મહેસાણા જિલ્લાના વડનગર, વિસનગર, ખેરાલુ તથા સતલાસણા વિસ્તારમાં કેટલીક સંગઠિત ગેંગો દ્વારા સમગ્ર ભારતમાં શેરબજારમાં રોકાણ કરવા ઈચ્છતા લોકોને ટાર્ગેટ કરી શેરબજારની ટ્રેડિંગ કંપનીઓના એજન્ટ બની શેરબજારમાં નફો પ્રોફિટ કમાવાની ટિપ્સ આપવાની લાલચ આપી તેઓ પાસે નક્કી કરેલ બેંક એકાઉન્ટોમાં પૈસા નખાવી તે પૈસાની છેતરપિંડી કરતી અલગ અલગ ગેંગના કુલ 29 આરોપીઓને પકડી ડબ્બા ટ્રેડિંગ ગેરકાયદેસર પ્રવૃત્તિનો પર્દાફાશ કરતી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ તથા ગાંધીનગર તથા મહેસાણા જિલ્લા પોલીસ ટીમ આ બાબતે આજરોજ મહેસાણા જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક મીલા પટેલે આજે પ્રેસ કોન્ફરન્સ યોજી વિગત આપતા જણાવ્યું હતું કે મહેસાણા જિલ્લાના વડનગર, વિસનગર, ખેરાલુ તથા સતલાસણા વિસ્તારમાં સંગઠિત ગેંગો દ્વારા સમગ્ર ભારતમાં શેરબજારમાં રોકાણ કરવા ઈચ્છતા લોકોને ટાર્ગેટ કરી શેરબજારમાં નફો પ્રોફિટ કમાવી આપવાની ટિપ્સ આપવાની લાલચે આપી તેઓ પાસે શેરબજારના નામે અલગ અલગ બેંકો એકાઉન્ટમાં પૈસા નખાવી તે પૈસા ઓનલાઈન ટ્રાન્ઝેક્શન, એટીએમ, વિડ્રોલ ચેકોથી ઉપાડી છેતરપિંડી આચરતી અલગ અલગ ગેંગ સક્રિય હોય અને તે અંગે વડનગર, વિસનગર, ખેરાલુ તથા સતલાસણા પોલીસ સ્ટેશનમાં ગુના તથા જાણવાજોગ દાખલ થયેલી હોય આવી ગેરકાયદેસરની પ્રવૃત્તિ સદંતર નેસ્ત નાબૂદ કરવા તેમજ તપાસમાં એક સૂત્રતા જળવાઈ રહે તે સારો નાયબ પોલીસ મહાનિરીક્ષક ગાંધીનગર વિભાગ ગાંધીનગર દ્વારા ગાંધીનગર ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક ડીટી ગોહિલની અધ્યક્ષતામાં એક ખાસ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી હતી જે ટીમની તપાસ ગાંધીનગર રેન્જ ડીઆઈજી વિરેન્દ્રસિંહ તથા ગાંધીનગર જિલ્લાના પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટીઓના સીધા માર્ગદર્શન હેઠળ પ્રથમ વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશન દાખલ થયેલ ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 316(5), 319(2), 318(2), 318(4), 61(2) મુજબના ગુંડાની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી તેમાં સાથોસાથ આવા શેરબજારના ટ્રેડિંગ ઓથા હેઠળ છેતરપિંડી કરવા બાબતેની મહેસાણા જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ કુલ 12 જાણવાજોગ અભ્યાસો કરી ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવેલ તે પૈકી કુલ 3 જાણવાજોગના કામે કુલ 19 ઇસમો વિરુદ્ધ નામજોગ ગુના દાખલ કરી કુલ 5 આરોપીઓને અટક કરી નામદાર કોર્ટમાં રજૂ કરી વધુ તપાસ અર્થે દિન 5ના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરેલ છે. તેમજ ગઈકાલ રોજ શેરબજારના નામે છેતરપિંડી કરતી ગેંગ ગાંધીનગર જિલ્લાના સાંતેજ પોલીસ સ્ટેશન વિસ્તારના દંતાલી ગામની સીમમાં એકાદ અઠવાડિયાથી સક્રિય થયેલ હોવાની માહિતીના આધારે રેડ કરી કુલ 24 ઇસમોને પકડી પાડી ગુનો દાખલ કરાવેલ છે. મહેસાણા જિલ્લા પોલીસ દ્વારા આવી પ્રવૃત્તિને નેસ્ત નાબૂદ કરવા સારો અવારનવાર આવા કેસો દાખલ કરવામાં આવતા હોય છે. તેમજ તાજેતરમાં મહેસાણા જિલ્લા પોલીસ દ્વારા ગાંધીનગર રેન્જ આઈજીપી સૂચના તેમજ સંકલનમાં રહી આ પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ કરવા કુલ 10 જેટલા ગુનાઓ તેમજ 45થી વધુ આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરેલ છે. આમ તમામ ગાંધીનગર રેન્જ આઈજી ડીજીપી દ્વારા મહેસાણા તથા ગાંધીનગર જિલ્લા પોલીસ દ્વારા સદંતર શેરબજાર ફાઇનાન્શિયલ ફ્રોડ નેસ્ત નાબૂદ કરવા ઝુંબેશ હાથ ધરેલ છે. છેલ્લા થોડા સમયથી મહેસાણાના વડનગર, સતલાસણા, ખેરાલુ આ વિસ્તારની અંદર ડબ્બા ટ્રેડિંગની પ્રવૃત્તિ ગેરકાયદેસર રીતે અમુક ઇસમો દ્વારા અમુક ટુકડીઓ દ્વારા કરવામાં આવી રહેલ હોવાનું પોલીસના ધ્યાન પર આવેલું હતું. જે અંગે માનનીય ડીઆઈજીપી સાહેબ શ્રી વિરેન્દ્ર યાદવ સાહેબ તથા એસપી શ્રી તરુણ ગુકલ સાહેબે એક ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવેલી હતી અને લોકલ જે પોલીસ છે તેને પણ એ બાબતે સેન્સિટાઇઝ કરી અને ટાસ્ક આપવામાં આવેલા હતા. જે અનુસંધાને સતલાસણાની અંદર કુલ 2 ગુના અને વડનગરમાં કુલ 8 ગુના એટલે કુલ મળીને 10 ગુના દાખલ કરવામાં આવેલ છે તથા 5 જાણવાજોગ દાખલ કરવામાં આવેલી છે. જેના અનુસંધાને અત્યારે એના ચેકિંગ કરવામાં આવી રહેલું છે કે આ જાણવાજોગની અંદર પણ કોઈ ગુનાહિત કૃત્ય મળી આવશે તો એમાંથી ગુનો દાખલ કરવામાં આવશે. આ કુલ જે ગુના દાખલ થયેલા છે 10 ગુના અને 5 જાણવાજોગ તેની અંદર અત્યાર સુધીમાં કુલ 46 જેટલા આરોપી નામજોગ પોલીસે આઈડેન્ટિફાઈ કરેલા છે અને તે પૈકી 22 આરોપી છે એની પોલીસે ધરપકડ કરી છે. બાકીના 24 આરોપીને તાત્કાલિક ઝડપી લેવા માટે પોલીસ અલગ અલગ ટીમ બનાવી અને કાર્યરત છે. આખું જે ડબ્બા ટ્રેડિંગનું જે તંત્ર ચાલી રહ્યું છે તેની અંદર બેઝિક ઇન્ફોર્મેશન જે છે એ એવી છે કે આ લોકોની મોડસ ઓપરેન્ડી એવી રીતે એ લોકો કામ કરે છે કે કોન્ટેક્ટનું એક લિસ્ટ મેળવે છે કે જે લોકો શેર બજારની અંદર ટ્રેડિંગ કરવા અને ટૂંકા સમયની અંદર નાણાં વધારે એમાં પ્રોફિટ મેળવવા માટે ઈચ્છતા હોય તેવા લોકોનું એક કોન્ટેક્ટ લિસ્ટ મેળવી અને ત્યારબાદ આ લોકોને ટેલિફોનિક રીતે એમનો સંપર્ક કરવામાં આવે છે
તેમને એવું જણાવવામાં આવે છે કે તેઓ અમુક પર્ટિક્યુલર ટેકનિકલ રિસર્ચ ટીમના સભ્ય બોલી રહ્યા છે કે જેની કંપની છે એ ટેકનિકલ એનાલિસિસ કરી અને કયા શેરમાં ભાવ વધવાના છે તેની તેમને ટિપ્સ આપશે. અમુક વખતે એવું પણ જોવામાં આવી રહ્યું છે કે તેઓ જે પ્રખ્યાત નામચીન કંપનીઓ છે, ઝેરોધા, માર્કેટ પ્લસ છે કે બીજી મની કંટ્રોલ છે, એન્જલ વન છે કે એના ભળતા જે નામ છે એવા નામ આપી અને આવા જે કસ્ટમર્સ છે તેમને વિશ્વાસમાં લે છે ટેલિફોનિક વાતચીત દરમિયાન કે તમને આવી રીતે અમે બહુ જ મહત્તમ ટૂંકા સમયમાં મહત્તમ રિટર્ન મળે તેવી રીતની અમે સ્ક્રિપ્ટ આપીશું તમને અને ટિપ્સ આપીશું. આવી વાતોની અંદર ભોળવાઈને વ્યક્તિઓ તેમની સાથે ખૂબ નાની અમાઉન્ટથી એક શરૂઆત કરે છે, જેની અંદર તેમને એક એક્સેલ શીટ મારફતે અથવા તો એક ડમી એપ્લિકેશન મારફતે તેમનો પોર્ટફોલિયો બતાવવામાં આવે છે કે તમારા રૂપિયા છે એ આ સ્ટોકની અંદર આટલા 2 દિવસમાં જ આટલું બમ્પર રિટર્ન મળ્યું છે, જેથી વ્યક્તિ વધારે નાણાં રોકવા